ભરૂચના આઇકોનિક માર્ગ ઉપર ગેરકાયદેસર રીતે પાર્ક કરેલા વાહનોને પોલીસ દ્વારા દંડ ફટકારવામાં આવ્યો હતો। ભરૂચમાં કલેક્ટર કચેરી નજીક ભૃગુઋષિ બ્રિજથી શક્તિનાથ સુધીના 80 લાખના ખર્ચે બનેલા આઇકોનિક માર્ગ પર ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે આજરોજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી। આ માર્ગ શહેરની શોભા અને ટ્રાફિક વ્યવસ્થા સુધારવાના ઉપદેશથી તૈયાર કરવામાં આવ્યો છે। આ આઇકોનિક માર્ગ પર કેટલાક વાહન ચાલકો દ્વારા ગેરકાયદેસર રીતે વાહનો પાર્ક કરવામાં આવતા હતા, જેના કારણે રોજિંદા ટ્રાફિકમાં અડચણો ઊભી થતી હતી। અન્ય વાહન ચાલકો અને પદયાત્રીઓને અવરજવરમાં મુશ્કેલી પડતી હતી, જેને લઈને સ્થાનિક નાગરિકોમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો હતો। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભરૂચ એ ડિવિઝન પોલીસે આજે એક વિશેષ ડ્રાઈવ હાથ ધરી હતી। આ ડ્રાઈવ દરમિયાન રોડ પર ગેરકાયદેસર રીતે પાર્ક કરવામાં આવેલ વાહનોને મેમો ફટકારવામાં આવ્યા હતા। તેમને ભવિષ્યમાં આવી ગેરરીતિ નહીં ચલાવી લેવાય તેવી પણ કડક સૂચના આપવામાં આવી હતી। પોલીસ તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે શહેરના મહત્ત્વના માર્ગો પર ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર સામે આગામી દિવસોમાં વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે। આનો ઉપદેશ આઇકોનિક માર્ગ પરથી વ્યવસ્થા જાળવી રાખવાનો અને નાગરિકો માટે સરળ અવરજવર સુનિશ્ચિત કરવાનો છે।